જો તમે ખરેખર ખ્રિસ્તનો પ્રેમ જાણ્યો હશે તો તમને ઈશ્વરનું કોઈ કામ ભારરૂપ નહીં લાગે. અને જો તમને કોઈ કામ મંડળીનું જ્યારે કરવાનું આવે ને ભારરૂપ લાગે ને તો એક વસ્તુ તમે તમારી જાત સાથે વાતચીત કરી લેજો કે ખ્રિસ્તનો પ્રેમનો તમે અનુભવ નથી કર્યો. શું આજે લોકો આપણા જીવનની ઓળખ આપણા પ્રેમથી કરે છે કે આપણા શબ્દોથી કરે છે? આજે જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો છે એના પરથી જે વિષય મેં આપવાના માટે પ્રયત્ન કર્યો છે કે ખ્રિસ્તને માટે મુદ્રાકીત. ભલો એક રીતે જ્યારે આપણે વિચારીએ છે તો આપણે કોઈ માણસને ઓળખતા જ નથી, અથવા એ રીતે કહી શકીએ તો પણ ચાલે કે આપણે આપણા માટે બધા જ માણસો અજાણ્યા છે. ઘણી બધી વખત આપણે કહેતા હોય છે કે આ મારો મિત્રો છે, બેસ્ટ ફ્રેન્ડ, એને હું બરાબર ઓળખું છું, પણ એને પણ આપણે બરાબર ઓળખતા હોતા નથી. કારણ એક વ્યક્તિને જાણવા માટે, એક માણસને જાણવા માટે એ વ્યક્તિના વારસાગત લક્ષણો, એની આસપાસની પરિસ્થિતિ અને એ પરિસ્થિતિની એના પર થયેલી અસરો અને સાથે એ જે તે માણસની અગણિત નૈતિક પસંદગીઓને આપણે જાણવી પડે કે જેથી કરીને એ વ્યક્તિ અત્યારે જેવી પરિસ્થિતિમાં છે કે અત્યારે એને જે બીમામાં એ ઢળાયેલો છે એને આ પરિસ્થિતિએ ઢાળ્યો છે. એટલે આપણે કોઈ વ્યક્તિને બરાબર આપણે જાણતા નથી. જો કે ખરેખર આપણે એકબીજાને જાણતા નથી તો પણ કોઈક વાર કોઈક માણસનું જીવન આવું કેમ છે કે આ માણસનું જીવન પ્રવાહ જ્યારે આવો કેમ છે એવું જ્યારે શોધી કાઢીએ છે ને ત્યારે આપણા માટે એ બાબત બહુ જ આશીર્વાદિત નીવડે છે. કેવી રીતે કે જ્યારે એ વ્યક્તિ જે અત્યારે બદલાયેલો છે, આ માણસ એ જે આશીર્વાદિત છે, એ આશીર્વાદિત માણસને એવી તો કઈ મહાન પરિબળો હતો કે જેણે બદલ્યો, એ જ્યારે શોધી કાઢીએ છે ને ત્યારે એ માણસ આપણા માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે. દાખલા તરીકે વાલાઓ, તમારા મારા જીવનને એ કેટલો મોટો લાભ થશે કે જ્યારે ઈસુ ખ્રિસ્તનું જે જીવન લહેર છે કે જીવન પ્રવાહ છે એનો જ્યારે આપણે અનુભવ કરીએ તો કેટલો બધો લાભ થાય આપણને. કેમ આવું હું કહી રહ્યો છું? એનું કારણ છે વાલાઓ કે એ જ જીવન પ્રવાહ કે જીવન લહેર જેને કહીએ છે ને એ ઈસુ ખ્રિસ્તના એને પાઉલ પેરીતે અનુભવ કર્યો હતો. એ તાર્સેસનો સાઉલ, એને ઈશ્વરના એ જીવન પ્રવાહે, ઈશ્વરના જીવનની એ લહેરે એને હલાવી નાખ્યો હતો અને પાછળથી પાઉલ કહેવાય છે. અને માટે જો તમે વિષય આધારિત જો એની બાબતો જોવા માટે પ્રયત્ન કરો તો ગલાતીનો પત્ર એના 6 અધ્યાયની 17મી કલમમાં એ લખે છે પાઉલ પેરીત, જ્યારે એ બદલાણ પામે છે ત્યારે, કેમ કે મારા શરીર પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચિહ્નની છાપ મારેલી છે. આપણામાંથી કેટલા જણા આવું કહી શકીએ? પાઉલ જ્યારે આવું લખે છે ને વાલાઓ ત્યારે એ માત્ર ચલો ઈસુનો સ્વીકાર કર્યો એટલે એક ખ્રિસ્તી વિશ્વાસી જ નહોતો. એ ખ્રિસ્તી વિશ્વાસી હોવું એક બાબત છે અને બીજી બાબત ખ્રિસ્તના હોવું એ અલગ બાબત છે. પાઉલ સંપૂર્ણ રીતે ખ્રિસ્તનો હતો. જે મુદ્રાકિત શબ્દની આપણે વાત કરીએ છીએ ને, છાપ મારવી એવું કહીએ છે ને, એ બાઇબલમાં બહુ જ મહત્વપૂર્ણ શબ્દ છે. પ્રાચીન સમયમાં ઘણા રાજાઓના જીવનના સંદર્ભમાં આપણે જોઈએ છીએ કે એમણે છાપ મારી કે મુદ્રા મારી કે પોતાની વીંટીનો બહુ ખાસ ઉપયોગ કરવામાં આવતો હતો. વીંટીની ખાસ પ્રકારની મુદ્રા હતી, સાપ હતી, અને છાપ જેના પર મારેલી હોય એનો અર્થ એવો થતો કે આ કોઈકની માલિકીનું છે, આ અધિકૃત છે, અથવા આમાં છેડછાડ કરી શકાય નહીં અને સાથે સુરક્ષિત પણ છે. છાપ મારેલી વસ્તુની આ ઓળખ હતી. અધિકૃત છે, કોઈકનું માલિકીનું છે, સુરક્ષિત છે અને સાથે સાથે એમાં ફેરફાર પણ ના કરી શકાય. જ્યારે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે વાલાઓ ત્યારે
જે શાસ્ત્ર પાઠો વાંચ્યા 2 એમાં લખવામાં આવ્યું છે કે ત્યારે એ વ્યક્તિને પવિત્ર આત્મા મુદ્રાકિત કરે છે. અને પાઉલ પ્રેરિતનું જીવન આ સત્યનું જીવંત ઉદાહરણ છે. પાઉલને કદાચ આપણે એની મિશનરી મુસાફરીઓથી ઓળખીએ છીએ, અથવા તો એણે વિદેશીઓમાં સુવાર્તા પ્રચાર કર્યો, ઉપદેશ કર્યો, એના લીધે ઓળખીએ છીએ. પરંતુ વાલાઓ, ફક્ત એ જ એની ઓળખ નથી. મિશનરી મુસાફરી કે વિદેશીઓની આગળ સુવાર્તા લઈ જવી એ જ એની ઓળખ નથી. એની અહીં ખાસ પ્રકારની ઓળખ તો એ હતી કે એ ખ્રિસ્તી મુદ્રાકિત હતો. અને પાઉલ માટે જ્યારે આ શબ્દો વાપરીએ છે ને કે પાઉલ ખ્રિસ્તને માટે મુદ્રાકિત હતો, ત્યારે એનો શરીર, પ્રાણ, આત્મા એ બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું હતું. હું જ્યારે એવું કહું કે હું ખ્રિસ્તી મુદ્રાકિત છું, તો મારો શરીર, આત્મા, પ્રાણ એ ખ્રિસ્તના હોવા જોઈએ. એવું નહીં કે મારો આત્મા કંઈક જુદું કે ને મારું શરીર કંઈક જુદું કે, એવું નથી હોતું. અને માટે પાઉલ ખ્રિસ્તને માટે મુદ્રાકિત હતો. એ કેટલીક 3 બાબતો લઈને આપણે ઝડપથી શીખવાના માટે પ્રયત્ન કરીશું. પહેલી બાબત, પાઉલ જ્યારે એવું કહેશે કે હું ખ્રિસ્તને માટે મુદ્રાકિત છું, ખ્રિસ્તે મને મુદ્રાકિત કર્યો, ત્યારે પહેલી જે બહુ અગત્યની બાબત, પાઉલ પોતાની જવાબદારીઓ પ્રત્યે એ ભક્તિભાવ દ્વારા મુદ્રાકિત હતો. વાલાઓ, જ્યારે ઈશ્વર કોઈ વ્યક્તિને બોલાવે, તેડે, ત્યારે વાલાઓ ઈશ્વર એને ફક્ત આશીર્વાદો જ નથી આપતા. ને આપણો બધાનો એ અનુભવ રહ્યો છે કે ઈશ્વરે આપણને બોલાવ્યા અને આપણા જીવનનો આખો ફેરફાર થઈ ગયો. આપણને બહુ બધા આશીર્વાદો ઈશ્વરે આપ્યા. પણ જ્યારે ઈશ્વર વ્યક્તિને બોલાવે છે, તેડે છે, ત્યારે ફક્ત એને આશીર્વાદિત જ નથી કરતા. ઈશ્વર એ જે તે વ્યક્તિને જવાબદારીઓ પણ સોંપે છે. દમસ્કના માર્ગ પર ઈસુએ પાઉલને બચાવ્યો, પણ ફક્ત બચાવ્યો નહોતો. એને જ્યારે બચાવવામાં આવ્યો ને એ જ સમયે એને એક વિશેષ કાર્યના માટે પસંદ કરવામાં આવ્યો હતો. અને તે દિવસથી પાઉલ પ્રેરિત એણે આ પવિત્ર જવાબદારી સ્વીકારી હતી. અને માટે જ જો તમે વાંચો 1 કોરિન્થીનો પત્ર એના 9મા અધ્યાયની 15મી કલમમાં પાઉલ પ્રેરિત લખે છે, આ વાક્ય બહુ જાણીતું છે કે જો હું સુવાર્તા પ્રગટ કરું છું, ઘણી બધી વખત સુવાર્તા પ્રગટ કરવા માટે આપણે 1-2 જણાને સુવાર્તા આપી હોય અને બચી ગયા, તો આપણે બહુ બધું અભિમાન કરીએ ને કે મેં આ વ્યક્તિને પ્રભુની પાસે લાવ્યો છું, મેં સુવાર્તા આપી હતી. પાઉલ પ્રેરિત કહે છે કે જો હું સુવાર્તા પ્રગટ કરું છું તો મારે એમાં અભિમાન રાખવાનું કોઈ કારણ નથી. આગળ વધતા શું લખે છે કે એમ કરવું મારી ફરજ છે, એના જ માટે તો મને ઈશ્વરે બચાવ્યો છે. અને બચાવ્યો તે દિવસથી આજ તો જવાબદારી સોંપી છે. હું નવું કશું નથી કરી રહ્યો, આ જ કામ મને ઈશ્વરે સોંપ્યું છે. અને પાઉલ આ વાક્યની મારફતે એ પણ કહી રહ્યો છે કે સુવાર્તા એ મારી પસંદગી નહોતી. હા, જે કામ હું કરી રહ્યો છું ને એ કામ કરવું એ મારી પસંદગી નહોતી, પરંતુ આ તો ઈશ્વર દ્વારા સોંપાયેલી મને જવાબદારી છે. મને આ નહોતું ગમતું, પણ ઈશ્વરે સોંપેલી જવાબદારી છે. ભલા આના પરથી એક બાબત આપણે શીખવા મળે છે કે જો આપણે સાચા સેવકો છે, સાચા પ્રભુના બાળકો છે, તો આપણી જે સેવા છે ને એ પ્રસિદ્ધિ માટે નથી. પ્રસિદ્ધિ માટે આપણે સુવાર્તા પ્રચાર કરતા નથી, સંદેશા આપતા નથી, સેવાઓ કરતા નથી, પરંતુ આપણે એના માટે કરીએ છીએ કે આપણે ખ્રિસ્ત દ્વારા મુદ્રાકિત કરેલા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચિહ્નની છાપ આપણા પર મારેલી છે અને એ સોંપાયેલી જવાબદારી આપણે નિભાવી રહ્યા છે. પાઉલ પ્રેરિત આગળ વધતા કહે છે, જો તમે તિમોથીનો 1 પત્ર વાંચો, 1 અધ્યાયની 12મી કલમમાં એ લખે છે કે તણે મને વિશ્વાસુ ગણીને સેવા સોંપી છે. હું નહોતો આવો, વિશ્વાસ કરવા યોગ્ય માણસ હું નહોતો. અને આજે જેમની આગળ હું બોલી રહ્યો છું ને એ લોકો, ઘણા બધા લોકો કે આ વ્યક્તિ આવું કરી શકે એના માટે આંગળી પણ ચીંધે છે.
પાઉલ જ્યારે લોકોને શીખવતો હતો ત્યારે લોકોએ બધું સ્વીકારી લીધું નહોતું. આંગળી ચીંધી રહ્યા હતા એના પ્રત્યે કે આ કેવી રીતે પ્રેરિત હોઈ શકે, આ અધિકાર એને કોણે સોંપ્યો. અને માટે પાઉલ લખે છે કે તેણે મને વિશ્વાસુ ગણીને પોતાની જવાબદારી સોંપી છે. પાઉલ અહીંયા ઈશ્વર પ્રત્યેનો જે ભક્તિભાવ છે એનાથી એ મુદ્રાકિત હતો, કેમ કે ઈશ્વરે એને વિશ્વાસુ ગણીને જવાબદારી સોંપી હતી. કદાચ આપણી જાતને પ્રશ્ન આપણે કરી શકીએ, અને બહુ અગત્યનો પ્રશ્ન પણ છે, કરવો જોઈએ આપણે, કે શું હું જે ઈશ્વરના નામે આજે સેવા કરવાનો દાવો કરી રહ્યો છું, કામ કરું છું ઈશ્વરનું, એવો દાવો કરી રહ્યો છું, શું એ ઈશ્વર મને વિશ્વાસુ ગણે છે? ઈશ્વર શું મને વિશ્વાસુ ગણી શકે ખરા? પાઉલની જ્યારે વાત કરીએ છીએ, એના ભક્તિભાવની વાત કરીએ છીએ, એના મુદ્રાકિતપણાની વાત કરીએ છીએ, ત્યારે એવું નથી કે વાલાઓ એ જ્યારે સેવાઓ કરતો હતો ત્યારે કોઈ મુશ્કેલી નહોતી ને માટે એની જે સેવાઓ છે બરાબર કરી શક્યો, એવું નહોતું. પાઉલે અનેકવિધ મુશ્કેલીઓ સહન કરી છે, દુઃખો હોવા છતાં વાલાઓ એની જવાબદારી એણે છોડી નથી. જો તમે એના સંદર્ભમાં પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક 20મો અધ્યાય અને 24મી કલમ વાંચો તો ત્યાં પાઉલ પ્રેરિત પોતે લખે છે કે પણ હું મારો જીવ વહાલો ગણીને એની કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને દેવની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા ઈસુ પાસેથી મને મળી છે, મેં મેળવી નથી, ઈસુ પાસેથી મને મળી છે, એ હું પૂર્ણ કરું છું. આ કલમમાં પાઉલ એવું કહી રહ્યો છે વાલાઓ કે હું ખ્રિસ્ત દ્વારા મુદ્રાકિત થઈ ગયો છું ને, ખ્રિસ્તે મને મુદ્રાકિત કર્યો છે ને, માટે અત્યારે મારી સેવાઓ, મારી જવાબદારીઓ મારા જીવ કરતાં પણ વધારે મૂલ્યવાન છે. આપણા જીવને આપણે બહુ વહાલો ગણીએ છીએ, પણ જે વ્યક્તિ ખ્રિસ્ત દ્વારા મુદ્રાકિત થયેલી છે ને, એ શું કહે છે? મારો જીવ વહાલો નથી, મારી જવાબદારી જે ઈશ્વરે મને સોંપી છે એ જવાબદારીઓ બહુ અગત્યની છે. વાલાઓ, એક સાચો સૈનિક જે સમર્પિત થયેલો હોય, જેણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હોય ને, એ સૈનિક યુદ્ધ કેટલું ભયંકર છે ને, કઠિન છે ને, એ જોઈને યુદ્ધ છોડીને ભાગી જતો નથી, પણ એ પોતાની ફરજ, જવાબદારી પૂરી કરે છે. અને પાઉલ આ પ્રકારનો સૈનિક હતો. સાથે પાઉલની બહુ બધી જવાબદારી હતી. જો તમે બીજો કરંથી 11મો અધ્યાય ને 28મી કલમ વાંચો તો ત્યાં એ જણાવે છે કે આ બધું તો ખરું જ, મારી જવાબદારી ને બધી બાબતો ખરી, પણ ત્યાં લખે છે કે આ બહારની વાતો ઉપરાંત એક બીજા પ્રકારના બોજાનું દબાણ મારા પર દરરોજ થાય છે. એટલે બધી મંડળીઓ વિશેની ચિંતા, લોકોની આત્મિક જવાબદારી પ્રત્યે પણ પાઉલ એ મુદ્રાકિત હતો વાલાઓ. કદાચ વાલાઓ પ્રચારક બનવું, ઉપદેશ કરવો સારું છે, સહેલું છે. પાઉલ ફક્ત પ્રચારક નહોતો, મારા શબ્દોથી, વાણીથી હું લોકોને પ્રભાવિત કરી શકું. પાઉલ ફક્ત લોકોને પ્રભાવિત કરતો નથી, એ આત્મિક પિતા હશે. અને એ આત્મિક પિતા હોવાના લીધે એના એ દરેક લોકો વૃદ્ધિ પામે, પવિત્રતામાં એમની આત્મિક વૃદ્ધિ થાય, એમનો વિશ્વાસ પ્રભુ પરનો વધે, એ પાઉલને ચિંતા હતી. અને માટે આપણે કહી શકીએ કે પાઉલનું જે મહાનપણું છે ને વાલાઓ, એણે કરેલા એ ચમત્કારોમાં નહોતું. એણે બહુ બધા ચમત્કારો કર્યા છે, પણ એનું એ મહાનપણું એના ચમત્કારોમાં નહોતું, પણ એનું મહાનપણું એ મુદ્રાકિતપણામાં હતું. અને મુદ્રાકિતપણા હેઠળની વ્યક્તિ એની જવાબદારીઓમાં એ મહાનપણું જોઈ શકે છે. પાઉલે ક્યારેય પૂછ્યું નહીં કે હું જે અત્યારે કરી રહ્યો છું ને એ મને શું આપશે, પણ પાઉલે હંમેશા પ્રભુને પૂછ્યું છે કે પ્રભુ, જે તે મને સોંપ્યું છે ને, હું કેવી રીતે કરી શકું. અને
જે તે મને સોંપ્યું છે ને પ્રભુ, એ વિશ્વાસુપણે કરવાના માટે તું મને મદદ કરજે. આ પાઉલની બાબત છે. અને જે વ્યક્તિ આ રીતે જીવતો હોય ને એ જ વ્યક્તિ બહુ આત્મવિશ્વાસથી કહી શકતો હોય ને. પાઉલ છેલ્લે લખે છે કે હું સારી લડાઈ લડ્યો છું. એવું નથી કહેતો કે પ્રભુ પેલી એક જે લડાઈ આવી હતી ને એમાં હું હાર પામ્યો છું, હું નબળો રહ્યો છું. પાઉલ એવું નથી કહેતો. પ્રભુ, હું સારી લડાઈ લડ્યો છું. જે દોડ મેં ચાલુ કરી હતી વચ્ચે અટક્યો નથી, પૂરી કરી છે. અને બધું જ ખરું, પણ સાથે જે વિશ્વાસુ ગણીને તે મને પસંદ કર્યો હતો અને જવાબદારી સોંપી હતી ને, એ વિશ્વાસ મારા જીવનના આ શ્વાસ, છેલ્લા શ્વાસ સુધી મેં જાળવી રાખ્યો છે. બરાબર? વિચારીએ, લાંબા વર્ષોથી આપણે પ્રભુનું કામ કરીએ છીએ અને પોતાની જાતને પ્રશ્ન પણ પૂછીએ કે શું હું ઈશ્વરે સોંપેલી જવાબદારીઓને હું ગંભીરતાથી લઉં છું ખરો? શું જ્યારે મુશ્કેલી આવી ત્યારે પણ તે જે જવાબદારી મને સોંપી છે એ હું પૂરી ખંતતાથી અને આધીનતાથી કરી છે કે મેં છોડી દીધી છે? પ્રભુ, હું ખરેખર વિશ્વાસુ ચાકર છું કે ફક્ત ઉત્સાહથી કરવા વાળો વ્યક્તિ છું? કારણ કે વાલા, વિશ્વાસુ હોવું અને ઉત્સાહથી કરવું એ અલગ બાબત છે. સાથે પ્રભુને એ પણ, આપણી જાતને એ પણ પ્રશ્ન કરીએ કે પ્રભુ, શું મેં મારા જીવનમાં કદી એવો પ્રયત્ન કર્યો છે કે જે હું હાલ સારું કરી રહ્યો છું એ સારું થતું જ રહે માટે મેં બીજાને તૈયાર કરવાના માટે પ્રયત્ન કર્યો છે કે કેમ? પાઉલ વાલાઓ પોતાની જવાબદારીઓ પ્રત્યે ભક્તિભાવ દ્વારા એ મુદ્રાંકિત હતો, કારણ કે ખ્રિસ્તમાં એ મુદ્રાંકિત હતો. બીજી બાબત, પાઉલ દુઃખ ઉઠાવવાની સહનશીલતાથી મુદ્રાંકિત હતો. જો તમે પાઉલ વિશે બહુ અભ્યાસ કરો ને તો એક બાબત સાબિત કરે છે કે જે સાચું પ્રભુનું જે બાળક હોય ને વાલાઓ, એની ઓળખ આરામથી થતી નથી, પણ એટલું એણે કેટલું સહન કર્યું એના પરથી થાય છે. જો તમે સાચા પ્રભુના બાળકો છો, સાચા વિશ્વાસી છો, સાચા સેવકો છો, તો તમે કેટલી સુખ સુવિધા ભોગવી એનાથી નહીં, પણ તમને વિશ્વાસુ ગણીને જે સોંપાયેલી જવાબદારી છે ને એમાં તમે કેટલું સહન કર્યું છે. અને માટે પાઉલ પ્રેરિત, ફરી એક વખત કહીશ, જેટલી એના ચમત્કારોથી ઓળખાય છે ને એટલો જ એની દુઃખ સહન કરવાની તૈયારીથી પણ ઓળખાય છે. કારણ કે પ્રેરિતોના કૃત્યો 9 અધ્યાય 16મી કલમમાં લખે છે, જ્યારે પ્રભુએ એને પસંદ કર્યો, સેવાને માટે તેડું આપ્યું, એ દિવસથી તેને કહી દેવામાં આવ્યું હતું. આ બાબત પાઉલ માટે નવી નહોતી. જો તમે 16મી કલમ વાંચો 9મા અધ્યાયની, તો ત્યાં લખે છે કે કેમ કે મારા નામના લીધે તેને કેટલું બધું દુઃખ સહન કરવું પડશે તે હું તેને બતાવીશ. પાઉલને એ દિવસથી જ આ બાબત માટે, કઈ બાબત? દુઃખ સહન કરવાની બાબતથી એને અલગ કરી દીધો હતો. આપણને અઘરું લાગે ને? તમે બીજો કોરિન્થીઓ 11મો અધ્યાય વાંચ્યો હશે, ઘણી બધી વખત વાંચ્યો હશે. પાઉલના દુઃખ સહનોની યાદી ત્યાં આપવામાં આવી છે. પાઉલ કહે છે, મેં અનેક વાર માર ખાધો છે, 22 થી 28 કલમમાં. યાદી આપતા કહે છે કે 5 વખત યહૂદીઓ પાસેથી 39 ફટકા ખાધા છે. આગળ વધતા કે 3 વખત લાકડીઓથી માર પડ્યો છે, 1 વખત પથ્થર મારો થયો, 3 વખત જહાજ ડૂબી ગયું, ભૂખ, તરસ, ઠંડી, જોખમો સહન કર્યા. અને પાઉલ જ્યારે આ બાબત લખે છે, જણાવે છે, ત્યારે વાલાઓ એ ફરિયાદના રૂપમાં નથી કહેતો કે મેં કેટલું બધું કર્યું એ લોકો જાણે એના માટે નથી કહેતો. પણ પાઉલ આ જ્યારે લખે છે ને ત્યારે પાઉલ એ બાબત રજૂ કરે છે કે આ બધું થયું મારી સાથે, પણ આ બધામાં જેણે મને વિશ્વાસુ ગણીને તેડ્યો હતો એના પ્રત્યેનો મારો વિશ્વાસ નબળો પડ્યો નથી.
એ જાહેરાત પાઉલ આની મારફતે કરે છે. જો તમે વાંચો આ જ સંદર્ભમાં રોમિયોનો પત્ર 8મો અધ્યાયની 18મી કલમમાં પાઉલ કહે છે કે હા, આ બધું થયું અને હજુ થઈ રહ્યું છે. એ લખે છે કે હાલના દુઃખો એ આવનાર મહિમાની સરખામણીમાં કંઈ જ નથી. પાઉલ જાણતો હતો કે પૃથ્વી પરનું જે દુઃખ છે એ થોડા સમયનું છે, પણ આ જે હું સહન કરી રહ્યો છું એનો મહિમા સ્વર્ગમાં અનંતકાળ છે. વાલાઓ, જ્યારે આપણી નજર ઈસુ પર હોય અને આ પૃથ્વી પરના જીવન બાદ જે કંઈક મળવાનું છે એના તરફ જ્યારે તમારી મારી નજર હોય, ત્યારે આ પૃથ્વી પરની હાલની પીડા, દુઃખ એ આપણને બહુ નાના લાગે છે. બીજું વાલાઓ, પાઉલે એના જીવનમાં આવેલા પ્રત્યેક દુઃખોમાં કંઈક કર્યું હોય તો એ ફક્ત આનંદ જ કર્યો હશે એને. કારણ કે ફિલિપીના પત્રમાં એ લખે છે કે વારંવાર આનંદ કરો. જેલમાંથી લખ્યો હોવા છતાં એ કહે છે કે તમે આનંદ કરો. આ જે બાબત છે ને વાલાઓ, આ પણ આ દિવસોમાં તમને મને જીવનનો એક બહુ મહત્વનો પાઠ શીખવે છે. કારણ કે આપણે જીવનનો જે સાચો આનંદ છે ને એ જીવનની અમુક પરિસ્થિતિઓમાં શોધીએ છીએ કે મારા જીવનમાં આ પરિસ્થિતિ આવશે ત્યારે હું મારો જીવનનો આનંદ માણી લઈશ ને. આપણી આ માનવીય પ્રકૃતિ છે આપણી. પણ વાલાઓ, જીવનનો સાચો આનંદ એ જીવનની અમુક પરિસ્થિતિઓમાં નથી. જીવનનો સાચો આનંદ એ તમારો ને મારો ખ્રિસ્ત સાથે કયા પ્રકારનો સંબંધ છે એમાંથી આવે છે સાચો આનંદ. કારણ કે વાલાઓ, પાઉલે દુઃખ કે એ સતાવણીમાં ક્યારે એણે સેવા છોડી નથી. પેરિતોના કૃત્યો 20:24 જે આગળ કલમ મેં વાંચી એ જ કલમમાં લખે છે કે હું એક કામ કરું છું, ઈશ્વરે મને જે સોંપ્યું છે એ પૂર્ણ કરું છું. વાલાઓ, સમય સંજોગો તમારા જીવનમાં, મારા જીવનમાં પરિસ્થિતિઓ બદલાતી જશે. આજે સમય સારો છે, સંજોગો સારો છે, પરિસ્થિતિ સારી છે, કાલે એ જ પરિસ્થિતિ, સંજોગ, સમય બધું આપણા વિરોધનું થઈ જશે. પણ જો આપણે ખ્રિસ્ત દ્વારા મુદ્રાંકિત થયેલા હશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ ચિહ્નની છાપ તમારા મારા પર મારેલી છે ને, તો વાલાઓ આપણું જે કાર્ય છે એ ફક્ત જીવવા પૂરતું નહીં રહે, ફક્ત મારું જીવન ચાલુ રહે એના માટે નહીં રહે, પણ આપણા થકી દેવનો જે હેતુ છે, ઉદ્દેશ છે, એ પૂરો થવાનો માટે એ આપણું ધ્યેય બની જશે વાલાઓ. કારણ કે પાઉલ એ દુઃખ સહન કરવાની સહનશીલતાના એના રહસ્ય હતા. કેમ કે એને ખાતરી હતી કે એને દુઃખ સહન માટે તેડવામાં આવ્યો છે. દુઃખ સહનમાં શું કરતો હતો? સતત પ્રાર્થનાઓ કરતો હતો અને પ્રાર્થના દ્વારા પવિત્ર આત્મા એને શક્તિ આપતા હતા. અને સાથે સાથે એ પ્રત્યેક એ વચનો જે એના સારા સમયમાં એને આપવામાં આવ્યા હતા એ વચનો પર એ આધાર રાખતો હતો. અને સાથે સાથે એ બધું સહન કરી શક્યો. કેમ? કારણ કે પાઉલના સંદર્ભમાં ગયા વખત કદાચ આપણે શીખ્યા, બહુ બધો જ્ઞાની માણસ હતો, પણ એણે કદી દુઃખ ઉઠાવવાના માટે એના જ્ઞાનનો ઉપયોગ નથી કર્યો. દુઃખ ઉઠાવતા ઉઠાવતા એને અનંત જીવનની ખાતરી હતી કે આ તો ક્ષણિક છે, શરીર પૂરતા છે, પણ મારા લાંબા ગાળે મારા માટે મારા ઈશ્વરે ખાસ પ્રકારની વ્યવસ્થા મારા જીવન માટે રાખી છે. વાલાઓ, જ્યારે આપણે પ્રભુના બાળકો તરીકે જીવન જીવી રહ્યા છે, ઈશ્વરે આપણને પણ આ પૃથ્વી પર બહુ અલગ અલગ જવાબદારીઓ સોંપી છે. અને સોંપાયેલી જવાબદારી નિભાવતા નિભાવતા ઘણી બધી વખત બહુ બધા સંઘર્ષોનો સામનો આપણે કરીએ છીએ. દુઃખો સહન કરવાનો આ સમયો આવે છે, સતાવણીઓ નથી આયા તો આવશે, પણ વાલાઓ એ બધું સહન કરવાની તૈયારી રાખો. સ્થિર રહો. દુઃખો આવે ત્યારે યાદ રાખો કે એ દુઃખો, સતાવણી તમારા આધ્યાત્મિક વૃદ્ધિને માટે તમારી પાસે આવી છે. એને એક સાધન તરીકે સ્વીકારી લો કે હા, આ દુઃખ, આ માંદગી, આ પ્રશ્ન
આ સમસ્યા મારા કુટુંબમાં, મારા વ્યક્તિગત જીવનમાં અત્યારે આવ્યું છે, એ કેમ આવ્યું છે? ઈશ્વરે આ મારા અને મારા કુટુંબના જીવનમાં એક સાધન તરીકે મોકલ્યું છે કે જેથી હું અને મારું કુટુંબ એ આધ્યાત્મિક રીતે વૃદ્ધિ પામીએ. સતત પ્રાર્થનાઓ કરીએ. અને એક વસ્તુ યાદ રાખીએ કે જો તમે ખ્રિસ્ત દ્વારા મુદ્રાકિત થયેલા હશો તો દરેક દુઃખમાં ઈશ્વર તમારી સાથે છે. આનાથી મોટી બીજી કોઈ ખાતરી નથી. ત્રીજી અને છેલ્લી બાબત, પાઉલ પ્રેમ વડે મુદ્રાકિત હતો. મુદ્રાકિત શબ્દ જ્યારે વાપરીએ છીએ ને વાલાઓ, ત્યારે મુદ્રાકિત વ્યક્તિની ઓળખ એના શબ્દોથી થતી નથી, એના જીવનથી થાય છે. વ્યક્તિ આ ખ્રિસ્તી મુદ્રાકિત થયેલી છે એના શબ્દોથી નહીં થશે, કારણ કે તમારી આગળ કયા શબ્દો વાપરશે, તમે હટી જશો ને કેવા શબ્દો વાપરશે તમને ખબર નહીં, પણ એના જીવનથી થશે. એ વ્યક્તિ કશું જ બોલશે પણ નહીં અને ફક્ત તમારી પાસે ઊભી રહેશે અને તમને ખ્યાલ આવશે કે આ વ્યક્તિ ખ્રિસ્ત દ્વારા મુદ્રાકિત છે. અગાઉ કીધું કે પાઉલ પાસે એના જીવન તરફ નજર કરીએ તો એની પાસે બહુ બધું ઊંડું જ્ઞાન હતું. એનો વિશ્વાસ બીજા કોઈની તોલે આવે એવો નહોતો. એની હિંમત પણ અસાધારણ. પણ આ બધા પાછળ જો કોઈ મોટી બાબત જો કોઈ કામ કરતી હોય ને તો એ ખ્રિસ્તનો પ્રેમ હતો. અને પ્રેમની જ્યારે વાત કરીએ ત્યારે પાઉલનો જો પ્રેમ એ ફક્ત લાગણીઓ નહોતો વાલો, પણ એ પ્રેમથી ભરેલું એનું જીવન હતું. બીજો કોરિન્થી 5મો અધ્યાયને 14મી કલમમાં લખે છે કે ખ્રિસ્તનો પ્રેમ મને ફરજ પાડે છે. એ જવાબદારી નિભાવવાની વાત હોય, એ દુઃખ ઉઠાવવાની વાત હોય, પાઉલ કહે છે કે આ બધું હું કરી રહ્યો છું. કેમ? કે પ્રેમનો અનુભવ મેં કર્યો છે. એ ખ્રિસ્તનો પ્રેમ આજે મને ફરજ પાડી રહ્યો કે તું આવું કર. ફરી એક વખત કહીશ, પાઉલ એની સેવા એ પૈસા, પ્રસિદ્ધિ કે માન સન્માન માટે કરતો નહોતો. એનું સૌથી મોટું પ્રેરણા સ્ત્રોત એ ખ્રિસ્તનો પ્રેમ હતો વાલો. અને એક વસ્તુ બીજી પણ આપણે યાદ રાખવા જેવી છે. જો તમે ખરેખર ખ્રિસ્તનો પ્રેમ જાણ્યો હશે ને તો તમને ઈશ્વરનું કોઈ કામ ભારરૂપ નહીં લાગે. અને જો તમને કોઈ કામ મંડળીનું જ્યારે કરવાનું આવે ને ભારરૂપ લાગે ને તો એક વસ્તુ તમે તમારી જાત સાથે વાતચીત કરી લેજો કે ખ્રિસ્તનો પ્રેમનો તમે અનુભવ નથી કર્યો છે. પાઉલને મંડળી માટે બહુ ઊંડો પ્રેમ હતો અને માટે જ એ જેલમાં હોવા છતાં જોજો, તમે કોઈક જગ્યાએ સર્ચ કરીને વાંચજો, એ જેલમાં રહીને એણે કેટલા બધા પરિવારો માટે પ્રાર્થનાઓ કરી છે, કેટલી મંડળીઓ માટે એણે પ્રાર્થના કરી છે. એ જેલમાં રહીને લોકો ઉત્તેજન પામે અને વિશ્વાસમાં મજબૂત બને એના માટે કેટલા બધા પત્રો એણે લખ્યા છે. અને આ જ પ્રેમ જેનાથી એ મુદ્રાકિત થયેલો હતો, આ જ પ્રેમ એને દુશ્મનોને પણ પ્રેમ કરવાના માટે પ્રેરણા આપતો હતો. પાઉલ એના દુશ્મનોને બહુ પ્રેમ કરતો હતો. પાઉલ માટે સહેલું નહોતું. બહુ બધા લોકોએ માર પાડ્યો હતો, એને બહુ બધી વખત અપમાનિત કર્યો હતો, જેલમાં નાખ્યો હતો. પાઉલે એક બી જગ્યાએ બદલો લીધો નથી. કારણ કે લખે છે, જો તમે રોમિયોનો પત્ર 12મો અધ્યાય વાંચો તો 17 થી 21 એ લખે છે કે દુષ્ટતાનો બદલો દુષ્ટતાથી ના લેવાય, ન આપો તમે. અને આ બધાનું પરિણામ શું આવ્યું? જો તમે પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય વાંચો ને, પાઉલ એક ખ્રિસ્તી મુદ્રાકિત હતો. તમે વિચારો એને કે એ જેલર સાથે કેવા પ્રેમથી વાત કરી હશે એણે, કે પાછળથી આખું કુટુંબ પ્રભુમાં આવ્યું હતું. ખોવાયેલા લોકો માટેનો પ્રેમ પાઉલ. રોમી 9મા અધ્યાયમાં એ લખે છે, જો શક્ય હોય તો બીજા લોકો ઉદ્ધાર પામે માટે હું પોતે શ્રાપિત થઈ જાઉં. એ શ્રાપિત આપણા માટે તો અત્યારે આમન છે, બોલી નાખીએ છે. એ સમય સહેલો નહોતો એ શ્રાપિત થવાની વાત કરે છે ત્યારે. બીજા લોકો પ્રભુમાં ઉમેરાય માટે હું શ્રાપિત થઈ જાઉં. વાલાઓ,
આવો પ્રેમ કોઈ એક માણસ કરી શકે ને એ સમજવું તમારા મારા માટે બહુ અઘરું છે. કે આવો પ્રેમ તો ઈશ્વર જ કરી શકે છે. અને આવો પ્રેમ એ ખ્રિસ્તને માટે મુદ્રાકિત થયેલી વ્યક્તિ કરતી હતી. એક વાત આપણે હંમેશા યાદ રાખીએ, આપણે ખોવાયેલા લોકોની બહુ વાત કરીએ છીએ. વાલાઓ, આત્મા જીતનાર જેટલાય મહાન માણસો થઈ ગયા ને, આત્મા જીતનારા મહાન માણસો હંમેશા માણસોના આત્માને મહાન પ્રેમ કરનારા રહ્યા છે. ખબર નહીં તમે સમજી શકો કેવી રીતે સમજો છો, પણ આત્મા જીતનારા મહાન માણસો હંમેશા માણસોના આત્માને મહાન પ્રેમ કરનારા રહ્યા છે. દરેક ઓછો પ્રેમ કરનાર મહાન પ્રેમ દ્વારા જ જીતાયેલો છે. દરેક આત્માને પ્રેમ કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહાન પ્રેમ જ તમને મને આંસુ વેવડાવવાને માટે, કઠિન પરિશ્રમ કરવાને માટે અને વિજય મેળવવા તરફ દોરી જાય છે. વાલા, શું જે આપણે કહીએ છીએ ને કે આ સમય બહુ દુષ્ટ સમય છે, બહુ બધા લોકો નાશમાં જઈ રહ્યા છે. શું વાલાઓ એવા લોકોને ઓછો પ્રેમ કરવાની આપણે હિંમત કરવી જોઈએ કે મહાન પ્રેમ કરવો જોઈએ? વિચારો તમે. શું આજે લોકો આપણા જીવનની ઓળખ આપણા પ્રેમથી કરે છે કે આપણા શબ્દોથી કરે છે? વાલો, જો ખ્રિસ્તનો પ્રેમ આપણા હૃદયમાં રાજ કરશે ને તો આપણા શબ્દો, સેવા, સંબંધો, સાક્ષી બધું બદલાઈ જશે. અને આજ પાઉલના જીવનનો વાલાઓ સૌથી મોટો સંદેશો હતો કે ખ્રિસ્તનો પ્રેમ અને પ્રેમ દ્વારા આ વ્યક્તિ મુદ્રાકિત થયેલી હતી. વાલાઓ, આપણા માટે આજે એ પ્રશ્ન નથી કે હું શું નિયમિત ચર્ચમાં આવું છું કે કેમ, પણ તમારા મારા માટે વાલાઓ પ્રશ્ન એ છે કે શું આપણું જીવન એ ખ્રિસ્તના ચિહ્નની છાપ મારેલું છે? આપણું જીવન એ ખ્રિસ્તથી મુદ્રાકિત થયેલું છે ખરું? પાઉલ આપણને પડકાર આપે છે. એ સત્ય માટે મુદ્રાકિત હતો, દુઃખ સહન કરવાની બાબતમાં એ મુદ્રાકિત હતો, સુવાર્તા પ્રત્યેની જવાબદારી વહન કરવામાં એ મુદ્રાકિત હતો, પવિત્ર જીવનથી એ મુદ્રાકિત હતો, પ્રેમથી મુદ્રાકિત હતો. બીજી એક વસ્તુ, મુદ્રાકિત શબ્દો જ્યારે વિચારો ને ત્યારે એક વસ્તુ આ યાદ રાખજો, મુદ્રાકિત થયેલો ખ્રિસ્તી કદી ભીડ કે ટોળાને અનુસરતો નથી. ઘણી બધી વખત આપણે ટોળામાં બહુ તણાઈ જઈએ છીએ, આણે કીધું ને એટલે સાચું જોયું. પણ જો તમે મુદ્રાકિત થયેલા છે, ખ્રિસ્તના ચિહ્નની છાપ તમારા પર મારેલી છે, તો તમે ટોળા કે ભીડને અનુસરશો નહીં, પણ ખ્રિસ્તને અનુસરશો તમે. કારણ કે વાલાઓ, લોકોના અભિપ્રાયો આજે કંઈક અલગ છે, કાલે કંઈક બીજું છે, બદલાયા કરશે. પરંતુ મુદ્રાકિત થયેલો ખ્રિસ્તી એ હંમેશા ઈસુને વફાદાર રહેશે. વાલાઓ, દુનિયાનો પ્રભાવ મારા પર પડે એના કરતાં મારો પ્રભાવ એ દુનિયા પર પડે ને એ આપણા માટે બહુ અગત્યનું છે. અને માટે જો હું ખ્રિસ્તી મુદ્રાકિત છું ને તો દુનિયાનો પ્રભાવ મારા પર બહુ નહીં પડશે, કારણ કે રહું છું એટલે વાતાવરણની થોડી ઘણી અસરો થશે, પણ મારો પ્રભાવ ચોક્કસ આ દુનિયા પર પડશે. અને માટે વાલાઓ, આપણે આ દિવસોમાં ખ્રિસ્તી મુદ્રાકિત બનવાના માટે પ્રયત્ન કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચિહ્નની છાપ આપણા જીવન પર પડવા દઈએ, અધિકૃત બનીએ, આપણા જીવન સાથે કોઈને છેડછાડ ના કરવા દઈએ. આપણે અધિકૃત છે, આપણે સુરક્ષિત છે, કારણ કે એના ચિહ્નની છાપ મારેલી છે. અને આ ત્રણ બાબતો આ દિવસોમાં શીખવા, સમજવા ઈશ્વર પ્રથમ મને સહાયન મદદ કરો, પછી આપ સર્વને. આમેન. ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુ, આભાર પાઉલના જીવનને માટે. પ્રભુ પરમેશ્વર, પાઉલની જેમ મને પણ તમારી સત્યતા, પ્રેમ, સહનશીલતા, પવિત્રતા, વફાદારીથી તમે મુદ્રાકિત કરો. મારું સમગ્ર જીવન પ્રભુ તારા નામનો મહિમા કરે એવું તમે થવા દો. ઈસુના નામથી માંગીએ છીએ. આમેન.